નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે મોહરમનો 10મો ચાંદ છે અને 10મા ચાંદ નિમિત્તે વડોદરા શહેર સહિત સમગ્ર દેશમાં તાજિયાને ઠંડા કરવામાં આવી રહ્યા છે। ત્યારે સીધા જ દ્રશ્યો અત્યારે સરસિયા તળાવ વડોદરા શહેર ખાતેના નિહાળી રહ્યા છો કે જ્યાં અત્યારે તાજિયા ઠંડા કરવાની જે પ્રક્રિયા છે તે સવારથી જ શરૂ થઈ ચૂકી છે અને અત્યારે આ ભારે શ્રદ્ધા સાથે વડોદરા શહેરના સરસિયા તળાવ ખાતે તાજિયાને ઠંડા કરવામાં આવી રહ્યા છે। વાત કરવામાં આવે તો જે રીતે આજે 10મા ચાંદ નિમિત્તે તાજિયાને ઠંડા કરવાનો જે રિવાજ છે અને આ જે તાજિયા ઠંડા કરવાની જે કહી શકાય કે રિવાજ છે તે અત્યારે સવારથી જ વડોદરા શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે શરૂ થયો છે અને અત્યારે જે મોટા તાજિયા છે ખાસ કરીને તે હવે આવવાની શરૂઆત થઈ છે। વડોદરા શહેરના સરસિયા તળાવ જે વર્ષો જૂનું આ તળાવ છે અને ત્યાં વર્ષોથી આ પરંપરા છે તે પરંપરા હજુ પણ જળવાઈ રહી છે અને અત્યારે આ જોઈ રહ્યા છો આ તમામ મુસ્લિમ બિરાદરો અહીંયા મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે અને મોટા તાજિયા એક પછી એક હવે આવવાની શરૂઆત થઈ છે। આમ તો સાંજ પડ્યા પછી સમગ્ર મોટા તાજિયાઓ અહીંયા આવતા હોય છે અને ખૂબ જ શાંતિપૂર્વક સૌહાર્દપૂર્ણ માહોલમાં તાજિયાનું વિસર્જન થતું હોય છે। ત્યારે અત્યારે હવે આ એક પછી એક તાજિયા અહીંયા પહોંચી રહ્યા છે, એને ઠંડા કરવામાં આવી રહ્યા છે અને વાત કરવામાં આવે તો પ્રશાસનની તો પ્રશાસન દ્વારા પણ અહીંયા પૂરતો બંદોબસ્ત સુવિધા મૂકવામાં આવી છે। ફાયરનો સ્ટાફ પણ અહીંયા ઉપસ્થિત છે, મેડિકલ સહિત તમામ જે સુવિધા છે તે તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી છે। તરાપા હોય, બોટ સાથે જે જવાનો હોય તે જવાનો પણ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવ્યા છે। કોઈ પણ રીતે નાગરિકોને તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને દર વર્ષે આ પ્રકારનું તંત્ર દ્વારા ખાસ કરીને સુવિધા પૂરી પાડવામાં આવતી હોય છે અને આપ જોઈ શકો છો કે તમામ જે મુસ્લિમ બિરાદરો છે ખૂબ જ સૌહાર્દપૂર્ણ માહોલમાં આ જે ઉત્સવ છે તેને મનાવી રહ્યા છે। તાજિયા હોય છે વિસર્જન કરવામાં આવે છે। અત્યારે લગભગ સાંજનો સમય થવા આવ્યો છે અને સવારે જે પ્રકારે નાના નાના મંડળોના તાજિયાઓનું વિસર્જન થઈ રહ્યું હતું હવે ધીરે ધીરે સાર્વજનિક રીતે બેસાડવામાં આવે છે। હાથ ધરવામાં આવી છે। મોહરમનો તહેવાર હોય છે અને આ તહેવારની જો આપણે વાત કરીએ તો 10મા ચાંદે દર્શક મિત્રો, આપ સીધા દ્રશ્યો વડોદરા શહેરના સરસિયા તળાવ ખાતેના જોઈ રહ્યા છો જ્યાં શાંતિપૂર્વક માહોલમાં હવે સાંજ પડવા આવી છે ત્યારે એક પછી એક તાજિયા આવી રહ્યા છે એને ઠંડા કરવામાં આવી રહ્યા છે। આપ જે તાજિયા જોઈ રહ્યા છો પાંજરીગલ વિસ્તારના આ તાજિયા છે અને જે રીતે વાત કરવામાં આવે તો હવે મોટા તાજિયા એક પછી એક અહીંયા આવી રહ્યા છે અને એને ઠંડા કરવામાં આવી રહ્યા છે। વડોદરા શહેરનું ઐતિહાસિક સરસિયા તળાવ અને આજે જ્યારે 10મો ચાંદ છે, 10મા ચાંદના દિવસે તાજિયાને ઠંડો કરવાનો જે રિવાજ છે તે પરંપરા આજે કરવામાં આવી રહી છે। ખૂબ જ આસ્થા સૌહાર્દ સાથે આ પવિત્ર જે મોહરમનો તહેવાર છે તેની ઉજવણી આજે થઈ રહી છે। સવારથી અહીંયા નાના તાજિયાનું આગમન શરૂ થઈ ચૂક્યું હતું, ત્યારબાદ હવે મોટા તાજિયા આવવાની શરૂઆત થઈ છે। જેમ જેમ સમય જતો જશે તેમ તેમ મોટા તાજિયા અહીંયા આવતા જશે। એકથી એક કલાત્મક તાજિયાઓની સવારીઓ વડોદરા શહેરના રાજમાર્ગો પર નીકળશે અને સરસિયા તળાવ ખાતે પહોંચશે। ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો અહીંયા તળાવની આસપાસ પહોંચી ગયા છે અને એક જુલુસ તાજિયાના જોવા માટે અને ખાસ કરીને જે રીતે તાજિયા સમક્ષ મન્નત માંગવામાં આવતી હોય છે આ મન્નત માંગીને લોકો ધન્યતા અનુભવતા હોય છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો મોહરમનો જે આ તહેવાર છે તેનું મહત્વ સત્ય, ન્યાય, ધીરજ અને બલિદાન છે।
10 દિવસ આ જ તાજિયાનું સ્થાપન કરી અને લોકો કરબલામાં જે શહીદી વહોર્યા હતા તેવા તેમના જે તાજિયાઓ છે તેનું જે વિસર્જન છે તેને ઠંડા કરવાની જે વિધિ છે એ હાથ ધરવામાં આવતી હોય છે. આજે પણ આ જ પ્રકારે વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. 115 જેટલા તાજિયા આ સરસિયા તળાવ ખાતે ઠંડા કરવામાં આવશે. આ સિવાય દરિયા તળાવ, કાગળિયા તળાવ કરવામાં આવે છે. તળાવ અને અન્ય તળાવોમાં તાજિયા ઠંડા કરવાની જે વિધિ છે તે હાથ ધરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, કરબલાના મેદાનમાં શહીદ થયેલા ઇમામ હુસેન સાહેબ અને તેમના સાથીઓના માનમાં પવિત્ર મહોરમનો તહેવાર ઉજવવામાં આવતો હોય છે. 10 દિવસ આ મહોરમનો તહેવારની ઉજવણી ખાસ કરીને કહી શકાય કે તેમને યાદ કરવામાં આવતા હોય છે, તેમને બલિદાનને યાદ કરવામાં આવતા હોય છે અને સત્ય અને નિષ્ઠાનો માર્ગ અપનાવવા અપીલ કરાવવામાં આવતી હોય છે. સાથે સાથે ભોજન, શરબત સહિતની સામગ્રીનું પણ તમામને વેચાણ કરવામાં આવતું હોય છે, તેમને આપવામાં આવતું હોય છે. અને અત્યારે આ જે 10મો ચાંદ છે અને 10મા ચાંદ નિમિત્તે જ્યારે હવે તાજાને ઠંડો કરવાનો રિવાજ છે ત્યારે આપ જોઈ શકો છો તેમ કે સાંજ પડતા જ હવે મોટા તાજિયા સરસિયા તળાવ ખાતે પહોંચી રહ્યા છે અને ખૂબ જ શાંતિપૂર્વક માહોલમાં, સૌહાર્દપૂર્ણ માહોલમાં અહીંયા તાજિયાને ઠંડા કરવામાં આવી રહ્યા છે. દર્શક મિત્રો, જે રીતે આપણે દ્રશ્યો જોયા વડોદરા શહેરના સરસિયા તળાવ ખાતેના છે, 10મા ચાંદ નિમિત્તે સૌહાર્દપૂર્ણ માહોલમાં અત્યારે ખૂબ જ શાંતિપ્રિય રીતે તાજિયાને ઠંડા કરવાની જે વિધિ છે તે કરવામાં આવી રહી છે અને મોટા તાજિયાનું આગમન હવે ધીરે ધીરે અહીંયા આવવાનું શરૂ થયું છે. જોડાયેલા રહેજો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે. લાઈવ દ્રશ્યો અમે આગળ પણ આપના સુધી પહોંચાડતા રહીશું. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.